વોન્ટેડ પૂર્વ ક્રિકેટર ઋષિ આરોઠેને એસઓજીની ટીમે ગોવા ખાતેથી ઝડપી પાડ્યો હતો। શહેરના પ્રતાપગંજ J1 એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના ઘરે એસઓજીની ટીમે રેડ કરીને બિનહિસાબી રોકડા રૂપિયા 1,39 લાખ કબજે કર્યા હતા। અહીંથી સમગ્ર પ્રકરણની શરૂઆત થઈ હતી। આ પૈસા બેંગ્લોર રહેતા પુત્ર ઋષિ આરોઠે મોકલ્યા હોવાની તુષાર આરોઠે કેફિયત આપી હતી। આ અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન ઋષિ સામે માંજલપુર તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરા છાપરી 2 FIR નોંધાઈ હતી। એસઓજીની ટીમે થાણેની એક હોટલમાંથી ઋષિ તુષાર આરોઠને ઝડપી પાડ્યો હતો। માંજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી। અન્ય ગુનામાં ઋષિની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવાની જવાબદારી રાવપુરા પોલીસની હતી, પરંતુ રાવપુરા પોલીસની નિષ્કાળજીના કારણે ઋષિ જામીન ઉપર છૂટીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। એસઓજી PI VS પટેલની ટીમે ગોવાના કલગુટ બ્રિજ પાસેની એક હોટલમાંથી ગઈકાલે ઋષિને ઝડપી પાડ્યો હતો। ઋષિ તુષાર આરોઠેની કસ્ટડી રાવપુરા પોલીસને સોંપવામાં આવી છે। રાવપુરા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી ઋષિ તુષાર આરોઠેને ગોવા ખાતેથી આપણે એમને અરેસ્ટ કર્યા છે। જે બાબતે એના વિરુદ્ધમાં અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 1 કરોડથી પણ વધારે ચીટિંગના ગુના તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। તો તે બાબતે આપણે ઋષિ આરોઠેને હાલ અરેસ્ટ કર્યા છે અને રાવપુરા પોલીસને કસ્ટડી સોંપશું અને બાદમાં એની કસ્ટડી વલસાડ પોલીસ દ્વારા એની કસ્ટડી લેવામાં આવશે। આ બાબતે ઋષિ તુષાર આરોઠે અગાઉ કેટલા ગુનામાં સંડોવાયેલા છે। અગાઉ એના વિરુદ્ધ રાજકોટમાં, અમદાવાદ સિટી પોલીસ સ્ટેશનમાં વિવિધ જગ્યાએ અલગ તબક્કે અલગ લોકોએ અરજી કરી છે અને આપણે એ બાબતે પ્રેસ નોટ પણ ડિક્લેર કરી છે કે કોઈ પણ આવી રીતે કોઈ છેતરપિંડીના ભોગ બન્યા હોય તો એસઓજી પોલીસ કાં તો કોઈ પણ લોકલ પોલીસના સંપર્ક કરવા આપણે જણાવ્યું છે, જેથી આગળની કોઈ પણ એ બાબતની માહિતી હશે તો આપ સૌ સમક્ષ શેર કરશો। હા, અમુક મંદિરના, હનુમાનજી મંદિરના પૈસા બાબતની જે ચીટિંગ છે એ બાબતે પણ ઋષિને પૂછપરછ કરવામાં આવશે અને એ પૈસા કેવી રીતે, એના પ્લાન શું હતા, પૈસા ક્યાં એના ઇન્વેસ્ટ કરવાના હતા, વાપરવાના હતા, કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ પૈસાના રોકાણ કરવાના હતા કે શું હતું, એ બાબતે અમે ચોક્કસથી તપાસ કરવામાં આવનાર છે। મંદિરના સંતમાં કોઈ એમના સંપર્કમાં હતા, કોઈ એમના ખાસ હતા એવું કંઈ જાણવા? ના, હજુ સુધી એઝ સચ એવું જાણવા મળ્યું નથી। જેવી રીતે અગાઉ આપ જાણો છો કે મંદિરના જે CA હતા તેમને ઝાંસામાં લઈને જે આ પૈસા એને ચીટ કર્યા હતા। અગાઉ જે એને માંજલપુર પોલીસ તરફથી એને બેલ આઉટ કર્યા હતા નામદાર કોર્ટ તરફથી, એના પછી જે FIR દાખલ થઈ છે વલસાડમાં અને એ બધી જગ્યાએ, એટલે ફરીથી આપણે એમને એક શોધ્યા અને અમુક જે હકીકતો છે એ અમારી તપાસમાં પણ એના જામીન પર છૂટ્યા પછી અમારા ધ્યાનમાં આવી છે। તો એ બાબતે ક્રોસ ઇન્ટ્રોગેશન કરશું અને અન્ય એજન્સીઓની બી આ બાબતે સ્ટેટ વાઇડ અમે જાણ કરેલી છે। કઈ હકીકતો બહાર આવી છે? જેવી રીતે મેં આપને કહ્યું કે જે મંદિર સાથે જે ચીટિંગ થયા, પછી જે વલસાડમાં એક ક્રિકેટરને રણજી ટ્રોફી માં રમાડવાના બહાને જે 75 લાખની જે ચીટિંગ થઈ છે, પછી એક અન્ય રાજકોટમાં એક વ્યક્તિ પાસેથી 21 લાખના ફેક ટિકિટ વેચીને એક ચીટિંગ થયાનું ધ્યાનમાં આવ્યું છે। એટલે અલગ તબક્કા ઉપર, અલગ પાસા ઉપર તપાસ હાલ ચાલુ છે। ઋષિના પિતા પાસેથી અમુક રકમ મળી આવી હતી, 60 લાખ રૂપિયા ઓછા હતા। એ રકમ બાબતે જેમાં અમે આપને હમણાં કહ્યું કે જે અમુક હકીકતો હતી ઇન્વેસ્ટિગેશનની એ એના જામીન ઉપર છૂટ્યા પછી આપણા સપાટી ઉપર આવી છે। તો એ બાબતે જે 61 લાખ રૂપિયા જે છે એ બાબતે એને પૈસાના શું કર્યા, ક્યાં હાલ કોઈ જે આપ્યા છે, કોઈ દેવું ચૂકવ્યું છે, શું બાબત છે એ બાબતે તપાસ કરવાની છે અને જે પણ હકીકત સામે આવશે એ અમે ચોક્કસથી મીડિયા આપને વડોદરાથી ફરાર થઈને ઋષિ જે એનું ઘર એક ભાડે રાખ્યા હતા બેંગ્લોરમાં, ત્યાં બેંગ્લોર, ઔરંગાબાદ, ભોપાલ અને પછી છેલ્લે ગોવામાં એને અમુક ઇવેન્ટ્સના કામ માટે જેવું એને જણાવ્યું છે તો ઇવેન્ટ્સના કામ માટે એ ત્યાં હતા અને ત્યાંથી એને લાવ્યા છે। આંગડિયા પેઢીના જે પણ એક્ઝોસ્ટ જવાબ જે લેવાના હતા ઇન ડિટેલ, એ સ્ટેટમેન્ટ્સ અને એમના ફેક્ટ જે છે એ વેરીફાઈ થઈ ચૂક્યા છે અને હાલ અમે અમારી તપાસમાં ચાલુ છે। હાલ આ તબક્કે ઋષિ સાથે કોઈ વ્યક્તિઓની સંડોવણી હોય એવું ધ્યાને આવતું। ઋષિ તુષાર આરોઠે જે છે એમના પિતાજી છે તુષાર આરોઠે, તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ ઉપર છે અને ઋષિ પણ અગાઉ કોઈક અમુક અંડર 18s કે રંજીસ અલગ વેરિયસ ટુર્નામેન્ટ્સમાં ઇલાઇટ ક્રિકેટર પ્લેયર તરીકે તેઓ રમી ચૂક્યા છે।
જે ટિકિટની મેં આપને વાત કરી તો એક વ્યક્તિની એને 21 લાખના ફેક ટિકિટ આપીને એને ચીટિંગ કર્યા હતા રાજકોટમાં. એ રાજકોટમાં એ વ્યક્તિને અને જે તે લોકલ પોલીસને પણ આપણે જાણ કરી છે. એઓને જરૂર પડશે તો તેઓનો પણ જે છે આરોપીના કબજા એ રાવપુરા પોલીસથી લેવામાં આવશે. ના, હાલ અન્ય કોઈ ક્રિકેટરોની સંડોવણી બાબતે આપણે અગાઉ પણ તપાસ કરી ચૂક્યા છે. એના CDR, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, એના જે પણ કોન્ટેક્ટ, સોશિયલ કોન્ટેક્ટ્સ આપણે વેરીફાઈ કર્યા છે. હાલ આજ સુધી આપણને એવી કોઈ શક્યતા જણાઈ નથી. હા, એના ફાધરના અગાઉ ઋષિના કોઈ દેવા થયા હતા કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ બાબતે. એ જેમ આપને પણ કહેલું હતું વાત કે દેવું ચૂકવવા માટે એના ફાધરે કોઈક મકાન વેચ્યા હશે તો એ મકાનનું દેવું ચૂકવવા માટે ઋષિએ પૈસા એના થકી એના ફાધરને દેવું થયા હતા એટલે એ પૈસા એના દેવું ચૂકવવા માટે એને આપ્યા હતા. ના, એઝ સચ એ બાબતે પણ તપાસ અગાઉ થઈ ચૂકી છે. અત્યારે સટ્ટા બેટિંગમાં એના અગાઉના કોઈ હજુ સુધી હાલ તપાસમાં આવ્યા નથી. શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો? પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો? ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી? એન્કરિંગ, ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો તેમજ ક્રિએટિવ વિડીયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે? મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહેરી તક. જર્નલિઝમના વિદ્યાર્થીઓ, નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક. અરજી સાથે મળો. ઇન્ટરવ્યૂ સોમવારથી ગુરુવાર, સમય બપોરે 3 થી 6.